वापी के कपराड़ा तालुका में बरसात बना जीवन का संकट। पुल नहीं होने से नानी पलसान गांव के लोग टायर ट्यूब के सहारे पार करते हैं दमनगंगा नदी। वलसाड जिले का कपराड़ा तालुका गुजरात का चेरापूंजी माना जाता है, जहां राज्य में सबसे अधिक वर्षा होती है। इस प्राकृतिक सौंदर्य से भरपूर क्षेत्र में मानसून के दौरान हरियाली और नदियों की रौनक लोगों को स्वर्ग जैसी अनुभूति कराती है। लेकिन इस स्वर्ग जैसे इलाके में बसे कई गांवों के लिए यह मौसम अभिशाप बनकर आता है। खासकर कपराड़ा तालुका का नानी पलसान गांव, जहां के लोगों को हर साल मानसून के 4 महीनों तक अपनी जान जोखिम में डालकर जिंदगी गुजारनी पड़ती है। गांव के बीच से बहने वाली दमनगंगा नदी पर न तो कोई पुल है और न ही कोई कोजवे। ऐसे में जब बरसात के मौसम में नदी का बहाव तेज हो जाता है तो गांव 2 हिस्सों में बन जाता है। विशेष रूप से गबुटपड़ा फटिया नामक क्षेत्र, जिसमें करीब 50-60 परिवारों के 300 से अधिक लोग रहते हैं, वह मुख्य गांव से कट जाता है। इस फटिया के लोगों को हर रोज जरूरी कामों के लिए जैसे कि दुकान जाना, राशन लाना, बच्चों को स्कूल भेजना या मेडिकल इमरजेंसी में मरीजों को अस्पताल ले जाना, हर काम के लिए टायर ट्यूब के सहारे नदी पार करनी पड़ती है। स्थिति इतनी गंभीर है कि यदि किसी की मृत्यु हो जाती है तो शव को अंतिम संस्कार के लिए नदी के पार ले जाने में भी लोग टायर ट्यूब का ही सहारा लेते हैं, क्योंकि शमशान भूमि भी नदी के दूसरी तरफ स्थित है। 108 एम्बुलेंस सेवा या अन्य कोई वाहन गांव तक पहुंच ही नहीं सकता। स्थानीय लोगों ने वर्षों से इस गंभीर समस्या के समाधान के लिए दमनगंगा नदी पर एक छोटा पुल या कोजवे निर्माण की मांग की है, लेकिन अब तक उनकी फरियाद पर कोई ठोस कार्रवाई नहीं हुई है। ये समस्या केवल सुविधाओं की नहीं, बल्कि जनजीवन की सुरक्षा से जुड़ी है। अब ग्रामीणों ने प्रशासन से यह मांग तेज कर दी है कि जल्द से जल्द नदी पर एक स्थायी पुल या कोजवे बनाया जाए, ताकि बारिश के महीनों में लोगों को जान जोखिम में डालकर जीवन न बिताना पड़े। 200-300 લોકો રહે છે અમારી ગામમાં 200-300 લોકો રહે છે અને ઘર 50-60 રૂપિયા 50-60 ઘર છે ને આવી બહુ લોકો છે અને નાના છોકરાઓ પ્રાથમિકમાં ભણવા જાય છે એ લોકોને તકલીફ છે નદીની પાર આવવા જવું પડશે આ ટ્યુબના સહારે અમે આવીએ છીએ એ લોકોને સવારે મૂકવા આવીએ ને સાંજે લેવા આવીએ ને બાલવાડીમાં નાના છોકરાઓ જાય એ લોકોને સવારે મૂકવા આવીએ ને પછી એ લોકોનો ટાઈમ થાય તો લેવા આવીએ ને અમારે જો સરકાર ને સરકારી એમ્બ્યુલન્સમાં બોલાવવા હોય તો એમ્બ્યુલન્સ મેન રસ્તા પર જ રહે ને અહીંયાથી અમે જોઈ બાંધીને નદી સુધી લાવીએ, નદીમાં ટ્યુબના સહારે અમે ઉતારીએ ને અહીંયાથી પછી ત્યાં 1 કિલોમીટર જેટલું મેન રસ્તા પર કાઢીને પછી લઈ આવતા છે ને ત્યાં પછી બેસાડીને એમ્બ્યુલન્સમાં લઈ જતા છે અને એવું રાશન માટે અમે દુકાનમાં આ બાજુ જ આવીએ છે તો પછી એ લોકો દુકાનમાં કંટ્રોલમાં જવા માટે આ બાજુ જ આવતા છે તો પછી તે અમે અહીંયાથી ટ્યુબમાં ઉતારીને પેલી બાજુ લઈ આવતા છે એવો ભીંજવાની બહુ શક્યતા રહે પ્લાસ્ટિકમાં અમે બાંધીને અમે કપડાં પ્લાસ્ટિકમાં બાંધીને પછી અહીંયા બેસીને પછી પેલી બાજુ આવતા છે। હું નદીને આ પારે અમને મારા ગામના કમસે કમ 50થી 60 ઘરો નદીની પેલી પાર છે એ લોકોને જવા આવવા માટે આ ટ્યુબનો સહારા સિવાય બીજો કોઈ ઉપાય ન મળે તો એ લોકો રાશનની દુકાનમાં આવે, રાશન લે ને ટ્યુબ પર બાંધીને પેલી પાર લઈ જાય તો એ લોકોને એટલી તકલીફ છે કે રોહિયાળ જંગલનું ફળિયું મોરચૌડા છે ત્યાં લગી મેન રસ્તો છે તો એ લોકોને ત્યાંથી પણ જવા આવવા માટે કોઈ ઉપાય નહીં, રસ્તાનો સુવિધા નહીં તો એ લોકો માટે ખરેખર સરકારને અમારી એક જ વિનંતી છે કે કોઝવે અથવા તો પુલ બનાવી આપે તો અમારા નાની પલસન ગામના જે ગોળપાડા ફળિયું કરીને અમે ફળિયાને છે એ લોકોને જવા આવવા માટે પુલ બનાવી આપે અથવા તો કોઝવે બનાવી આપે, આ લોકોની સમસ્યા પૂરી થાય ને અમારે શમશાન અમારી નદીની પેલી બાજુ છે તો શમશાનમાં લઈ જવા માટે અમે ઘરેથી મૃત્યુ જે થયેલો એને લઈ આવીએ નદી લગી પછી કમસે કમ 2 થી 3 ટૂંપો બાંધીને એના પર મયત બાંધીએ ને પેલી પાર લઈ જાય, જેને તરતા આવડે એ એમની હાથે જાય ને તો પછી બાકીના નદીના આ બાજુ જ રહે। તો અમારી સરકારને એ જ વિનંતી કે 50થી 60 ઘેરો નદીની પેલી પાર છે તો એ લોકોને કોઝવે અથવા તો પુલ બનાવે તો એ લોકોની સમસ્યા દૂર થાય। હું ગ્રામ પંચાયત નાની પલસાણ સરપંચ વિષ્ણુભાઈ મોવળે મારા ગામમાં 8 જેટલા ફળિયાઓ છે, જેમાં મારા ગામના મધ્યમાંથી પસાર થતી દમણગંગા નદી ને પેલે પાર એક મારું ફળિયું છે, જેમાં લગભગ 50થી 60 ઘરો છે અને એ ઘરોને આવવા જવા માટે દમણગંગા પાર કરીને આવવું પડે છે અને જવું પણ પડે છે। જેવી રીતે કે નાના બાળકો અભ્યાસ અર્થે પ્રાથમિક સ્કૂલ બીજા ફળિયામાં મુખ્ય ફળિયામાં હોવાથી એને બાળકોને તકલીફ પડે છે, પ્લસ સગર્ભા બહેનો હોય ગ્રામ પંચાયતમાં આવવાનું, બીએસસી સેન્ટરમાં આવવાનું હોય
કે સસ્તા અનાજની દુકાનમાં આવવાનું હોય, તમામ જે પ્રક્રિયા કરવી હોય તો દમણગંગા પાર કરીને આવવું પડે છે અને માત્ર ને માત્ર ટ્યુબના સહારે આવવું પડે છે.